મિત્રો, મારી ઓળખાણ છે. હું વિદ્યાર્થી પૂર્વ નેતા. જ્યારે હું 8મા ધોરણમાં ભણતો હતો રાધનપુરમાં, ત્યારે પણ અનામતનું આંદોલન થયું હતું અને મારી ધરપકડ થઈ ત્યારે એક પરિસ્થિતિ એ હતી કે મારા મદદથી એ થઈ. એના પછીના બધા જ આંદોલનો 1985ના આંદોલનમાં હું અનામત આંદોલનમાં લડ્યો હતો. વીપી સિંઘે જ્યારે કર્યું હતું, જ્યારે યુવાનો પોતાની જાતે 14 યુવાનોએ આત્મવિલોપન કર્યું, એ લડતમાં પણ હતો. અને જે છેલ્લે આપણા હાર્દિક પટેલે લડત કરી હતી, એ લડતમાં પણ હતો. અને આપણે જાણીએ છીએ કે હાર્દિક પટેલે જે લડત કરી, પાટીદાર સમાજે મદદ કર્યું અને બીજા સમાજે સાથે મળ્યો, એટલે આપણને 10% ઈબીસી મળી છે. ઈબીસી વાત કરતા પહેલા હું બીજી વાત કરીશ, આપણા સવર્ણ સમાજની વાત કરીશ. જ્યારે આઝાદી મળી હતી, ત્યારે આઝાદીની લડતમાં પાંડેથી માંડી અને જે પહેલા 4 રાણી લક્ષ્મીબાઈ, એ લોકો જે હતા એ પહેલા 4 બ્રાહ્મણ, ક્ષત્રિય અને મુસ્લિમ. પહેલા જે 10 લોકો શહીદ થયા હતા બ્રાહ્મણ, ક્ષત્રિય અને મુસ્લિમ હતા. એ લોકોએ આઝાદી માટે લડ્યા હતા. આઝાદી માટે પણ ઘણા બલિદાન આપ્યા છે. અને આઝાદી માટે જ્યારે બલિદાન આપ્યા છે ત્યારે આપણે વાત કરીએ છીએ કે સવર્ણ સમાજની સતત અવગણના અને અવગણના. બધા જ રાજકીય પક્ષોની વાત છે. અહીંયા કોઈ પક્ષ તરીકે નથી આવ્યા. હું પણ એક પાર્ટી સાથે જોડાયેલો છું. એ પાર્ટીને વફાદાર છું, પણ પહેલા હું સવર્ણ સમાજને વફાદાર છું. અને એના પહેલા ભારતીય રાષ્ટ્રને વફાદાર છું અને બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણ સમાજને વફાદાર છું. એક પક્ષ SC/ST આંદોલન રાજકીય ગણતરી ગણે, એટલે બીજો પક્ષ એની સવાયું કરે. બીજી નવી રાજનીતિ આવી OBCની, જે બીજા પક્ષે એની સવાઈ રાજનીતિ કરી. અત્યારે આપણે દેખીએ, અત્યારે ગુજરાતની 31 સીટોમાં 6 સવર્ણના ધારાસભ્યો છે. પરિસ્થિતિ થઈ આઝાદી મળી હતી, ત્યારે આઝાદી મળી હતી ત્યારે હજી ઉલટું હતું. આજે દરેક ક્ષેત્રે